કેમ છે મારા જામનગરના પ્રિય મિત્રો? આજે હું સબસિડી મેળવવા માટે કોઈ આપ ભૂલ ન કરો એટલા માટે વ્યવસ્થિત સબસિડીની બધી વિગત સાથે આવ્યો છું. તો આપ વિડીયોમાં બન્યા રહો. આ ભૂલ કરશો તો જો સબસિડી આપને મળી જશે તો બી પૈસા પાછા જઈ શકે છે. હવે સબસિડી માટેના જે નિયમો છે એમાં હું જે નિયમો લેવાનો છું તેમાંથી લાયકાત માપદંડ સબસિડી માટેના, પછી સબસિડી કેવી રીતે જમા કરવામાં આવે છે, સંપૂર્ણ સબસિડી કેવી રીતે મેળવવી અને કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું તેની બધી વિગત સાથે આપવાનો છું. તો વિડીયોમાં આપ બન્યા રહો. મિત્રો, આ સબસિડી માટેનું છે ને જે પ્રોસેસ હોય છે તે થોડી બહુ લેન્ધી નથી હોતી, ઇઝીલી પ્રોસેસ થઈ ગઈ છે. તો હવે હું આપને આખી સબસિડી માટેના બધા માપદંડ છે એ એક સાથે હું તમને સમજાવવાનું ચાલુ કરું છું. સબસિડી માટેના લાયકાત માપદંડ એ મકાન ટૂંકમાં પરચેસ અને કન્સ્ટ્રક્શન, એટલે નવું મકાન કાં જૂનું મકાન અથવા સેલ્ફ કન્સ્ટ્રક્શન હોવું જોઈએ. ફેમિલીની ઇન્કમ 9 લાખની આડેગાળે હોવી જોઈએ. ઇન્ડિયામાં ક્યાંય બી આપનું પાકું મકાન ન હોવું જોઈએ. સબસિડી આપને આની પહેલાં બી કોઈ સબસિડીનો જે પહેલાં સબસિડી તેનો બેનિફિટ ન લીધેલ હોવો જોઈએ. ગામડામાં આપણું સિટી માટેની આવાસ યોજના આવેલી છે, એટલે આપ સિટીમાં રહેતા હોવા જોઈએ. આપણું મેક્સિમમ મકાનની કિંમત આપણી 35 લાખની હોવી જોઈએ. તેથી વધારે હશે તો બી સબસિડી મળવાપાત્ર નહીં રહે. લોન એમાઉન્ટ આપણી 25 લાખની હોવી જોઈએ. 25 લાખથી વધારે હશે તો બી સબસિડી મળવાપાત્ર નહીં રહે. મેક્સિમમ કાર્પેટ એરિયા એટલે કે બાંધકામ એરિયા 120 સ્ક્વેર મીટર હોવું જોઈએ. અને વન્સ ફોર અ પ્રોપર્ટી, એટલે એનો મતલબ એમ છે કે એક જ આપણે ઇન્ડિયામાં આપણી પ્રોપર્ટીમાં એક જ વાર એક સબસિડી મળશે. એટલે કે રિસેલ મકાનમાં આની પહેલાં સેલરને સબસિડી મળી ગઈ હોય તો એ સબસિડી પાછી તમને મળવાપાત્ર નહીં રહે. એનો ગવર્મેન્ટે નિયમ નવો આ કાઢેલ છે. એટલે એ સબસિડીના નિયમોમાં આટલી આ વસ્તુ આપણે તેના માપદંડ લાયકાત માટેના માપદંડ છે. હવે હું આપને એના પછીનું જે સ્લાઇડ છે તેમાં હવે કેવી રીતે તમને સબસિડી જમા કરવામાં આવશે તેના વિશે કહેવામાં આવશે. તો હવે હું આપને તેના વિશે આગળ કહેતો જાઉં છું. સબસિડી કેવી રીતે જમા કરવામાં આવે છે તેના માટેના નિયમો આપણે જાણી લઈ. 5 ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટ ઓફ 36,000 પર યર, એટલે એક વર્ષે દર વર્ષે તમને 36,000 રૂપિયા તમારા લોન એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. પછી લોનના 5 વર્ષ લોન ઓછામાં ઓછી ચાલવી જોઈએ. એથી ઓછી હોય તો પછી સબસિડી મળવા એમાંથી અડધું પેમેન્ટ ન બી આવે એવું બની શકે. પછી મોર દેન 50% પ્રિન્સિપલ આઉટસ્ટેન્ડિંગ ટુ ગેટ ઇન્સ્ટોલમેન્ટ, એટલે એનો મતલબ એમ કહેવા માંગે ત્રીજો પોઈન્ટ કે તમારું પ્રિન્સિપલ છે એ 5 વર્ષ જે હપ્તા આવે તે ટૂંકમાં 50%થી ઓછું ન હોવું જોઈએ. 50%થી ઓછું હશે તો પછી તમને બીજા આગળના ઇન્સ્ટોલમેન્ટ કે તમારી સબસિડી પાછી જઈ શકે છે. ક્રેડિટ ડાયરેક્ટલી ઇન્ટુ લોન એકાઉન્ટ, પ્રિન્સિપલ ડિડક્ટેડ, એટલે તમારા લોન એકાઉન્ટમાં સીધા તે જમા આવશે. તમને સેવિંગ એકાઉન્ટમાં કે નહીં આવે, તમારા લોન એકાઉન્ટમાં સીધા જમા થશે. અને એમાંથી તમારું પ્રિન્સિપલ જે હશે 36,000 દર વર્ષે પ્રિન્સિપલ ઓછું થતું જશે. તે ટૂંકમાં આ રીતે સબસિડી પૂરેપૂરી જમા કરવામાં આવે છે મિત્રો. બરાબર છે. હવે હું આના પછી સબસિડી માટે કઈ વસ્તુનું ખૂબ જ ધ્યાન રાખવું જેનાથી સબસિડી આપણે મળેલી બી પાછી વહી જાય ન જાય, એના માટે આપણે શું કરવું તે બી હું સાથે આપણે જણાવી દઉં છું. હવે સંપૂર્ણ સબસિડી કેવી રીતે મેળવવી તે બી જાણી લઈ. પૂરેપૂરી સબસિડી આપણે જો મેળવવી હોય તો મિનિમમ આપણી 8 લાખની લોન હોવી જોઈએ. 8 લાખથી નીચે બી હોય તો બી સબસિડી મળશે પણ ઓછી મળે. સેમ બી મળી શકે પણ ઓછી મળવાની શક્યતા બી રહે. એટલે 8 લાખની મિનિમમ લોન રાખવાની અને 12 વર્ષનો ઓછામાં ઓછો તમારા લોન 12 વર્ષની રાખવાની, એટલે સબસિડી તમને પૂરેપૂરી મળે. ટૂંકમાં આ સબસિડી મેળવવામાં પૂરેપૂરી સબસિડી મેળવવા માટે આ વસ્તુ કરવી પડે. હવે આપણે આગળ જાણી કે આ સબસિડી માટે કઈ વસ્તુનું ખૂબ જ ધ્યાન રાખવું જેથી આપણે સબસિડી મળવામાં કોઈ બી જાતનો ઇસ્યુ ન આવે અને મળી ગયા પછી પાછી બી ગવર્મેન્ટ લઈ લે એવું બી ન બને. હવે તેમાં જે જોઈ લે એના માટે આપણે ગવર્મેન્ટે યુનિફાઈડ વેબ પોર્ટલ આપેલું છે
તેમાં આપણી લોન સેન્કશન થાય એટલે તરત એમાં પોર્ટલમાં યુનિફાઈડ વેબ પોર્ટલ આવેલું છે, તેમાં આપણી બધી ફોર્મની બધી ડિટેલ એમાં ભરી અને એનું યુનિફાઈડ નંબર લઈ લેવાનો. પછી બેંક ટ્રાન્સફર ઇઝ નોટ એલિજિબલ, એનો મતલબ એમ છે કે તમે બેંક ટ્રાન્સફર જો કરો અને આ લોન જે લીધેલી છે અને બીજી બેંકમાંથી પછી આ લોન તમે ઓછા રેટમાં વધારે રેટમાં તમારી લોન થયેલી હોય અને પછી તમે એમ વિચારો કે હું બીજી બેંકમાં ટ્રાન્સફર કરીને સબસિડી ભરી લઉં, તો એ ટૂંકમાં તમે કરશો તો એ એલિજિબલ નથી, તો તમને સબસિડી નહીં મળે. એટલે તમારી જે બેંકમાંથી લોન લીધી હોય એમાં જ તમારે આ એક સાથે રાખવાની. ક્લેમ ટુ ફર્સ્ટ બેંક ઓનલી, એટલે એનો કહેવાનો મતલબ એવું થાય છે, ત્રીજો પોઈન્ટ એમ કહે છે કે તમારી ક્લેમ છે એ પહેલી જ્યાંથી તમે લોન લીધી હોય, NBFCમાંથી લીધી હોય કે બેંકમાંથી લીધી હોય, તો એ ત્યાંથી જ તમારી સબસિડીની વિધિ કરવી. આ બેંક ટ્રાન્સફર કરાવીને બીજીથી વિધિ કરાવશો તો લોન તો સબસિડી મળવા પાત્ર નહીં લે. અને લોન મસ્ટ બી સેન્કશન ડિસબર્સ ઓન બિફોર 1/9/2024, ત્યાં સુધીનું પછીના કોઈ બી લોનનો દસ્તાવેજ કે હશે તો આપણે લોન પડવા પાત્ર રહેશે. પછી તેમાં એપ્રુવ પ્લાન છે ને એ આપણે એમાં જમા કરાવવો જરૂરી છે. એ બેંકમાં તમારે એપ્રુવ પ્લાન ટૂંકમાં 100% જમા કરાવી દેવાનો લોન આપણી પાસ થઈ જાય એ સમયે. પછી લાસ્ટમાં આપણે આવે છે જીઓ ટેગિંગ. એનો અર્થ એવો કહેવાય છે કે તમારી લોન થઈ જાય, અંડર કન્સ્ટ્રક્શન હોય તો તેનું ટૂંકમાં જીઓ ટેગિંગ, તેનો બેંક ઓફિસર તમારે ત્યાં આવશે અને તમારું ટેગિંગ જીઓ ટેગિંગ કરશે. તો હવે આપણે આ સબસિડીની વાત કરી લીધી. હવે આપણે આ સબસિડી માટે હોમ લોનની રિક્વાયરમેન્ટ હોય, મોર્ગેજ લોનની રિક્વાયરમેન્ટ હોય, બાઇક કાર વીમો, પર્સનલ લોન વગેરેની જો આપણે રિક્વાયરમેન્ટ હોય તો એનું બી આપણે કામ કરી છીએ અમે. આપણે જામનગરમાં આપ કોઈ બી જગ્યાએ હોમ લોનની રિક્વાયરમેન્ટ હોય તો આપ મારો કોન્ટેક કરી શકો છો. અમારો નંબર સાથે આપેલો છે. અમે જે લોન હું કરું છું એમાં એક બી જાતનો હું કોઈ બી કસ્ટમર પાસેથી ટકાવારી કે 1%, 2%નું હું કામ કરતો નથી. ઓફિશિયલી જે કંપનીનો ખર્ચો આવતો હોય છે એ જ આપણે દેવાનો આવશે. એના સિવાય ઉપરનો કોઈ બી ખર્ચો લેવામાં નહીં આવે. ઓફિશિયલી કંપનીના રૂલ પ્રમાણે તમારે ઓછામાં ઓછા રેટમાં હું કરાવી આપીશ, બરાબર. એમાં આપણે એકેય જાતનો રૂપિયો કે કાંઈ લેતા નથી. તો આપ એ બી મને સપોર્ટ કરો તો આપનો ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર રહેશે. થેન્ક યુ વેરી મચ.